જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો અને આ જ હુમલાની અંદર 28 જેટલા લોકો છે એ લોકો મોતને ભેટ્યા હતા. પરંતુ એ બાદ ભારત સરકાર દ્વારા અનેક એવા અગત્યના નિર્ણય લેવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને 48 કલાકમાં પાકિસ્તાનીઓને દેશ છોડવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. સિંધુ જળ કરાર છે એને પણ ક્યાંક રદ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ આજે ફરી એક વખત અમિત શાહ દ્વારા બેઠક કરવામાં આવી હતી અને એની જ અંદર અગત્યના મુદ્દાઓ છે એ વિષયને લઈને વાતચીત કરવામાં આવી છે અને ખાસ કરીને અનેક મોટા નિર્ણય પણ કરવામાં આવ્યા છે. આજે આ જ વિષયને લઈને વાતચીત કરીશું અને મારી સાથે અમારા એડિટર ગોપી ઘાંગર જોડાયા છે. સૌથી પહેલા તો તમને સવાલ એ છે કે અમિત શાહ દ્વારા કયા અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે અને ખાસ કરીને જે 48 કલાકનો સમય આપવામાં આવ્યો હતો કે ભારતમાંથી જે પાકિસ્તાની લોકો છે એ લોકોને પોતાના દેશ પાછું જવું પડશે. બિલકુલ, ગુજરાત સરકારે પણ એ અલ્ટિમેટમ જાહેર કરી દીધું છે અને ગુજરાત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પાકિસ્તાની નાગરિક લગભગ એવું માનવામાં આવી રહ્યું છે એક અંદાજ પ્રમાણે કે લગભગ 400 જેટલા પાકિસ્તાની નાગરિક જે છે એ અત્યારે ગુજરાતની અંદર રહી રહ્યા છે. એ લોકોને હવે અલ્ટિમેટમ આપી દીધું છે કે એ લોકોએ દેશ છોડી દેવો, એટલે કે ગુજરાતમાંથી એ લોકોએ પાકિસ્તાન જતા રહેવું. આજે ઘણા બધા લોકો આપણી પાસે એવા દ્રશ્ય આવ્યા કે જેની અંદર અટારી બોર્ડર ઉપર વાઘા બોર્ડર જે છે ત્યાંથી એ લોકો પાકિસ્તાન જઈ રહ્યા છે. જે લોકો ભારતમાં વિઝા લઈને આવેલા છે બધાના વિઝા જે છે એને કેન્સલ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે આજે ગૃહમંત્રી અમિત શાહે જે મીટિંગ કરી અને એ મીટિંગમાં ગુજરાત સમેત દેશના અલગ અલગ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવામાં આવી, અલગ અલગ ગૃહમંત્રી સાથે વાતચીત કરવામાં આવી અને બધાને એ આદેશ આપી દેવામાં આવ્યો કે પાકિસ્તાની જેટલા પણ છે એ લોકોને હવે ભારત છોડવું પડશે, કારણ કે આ ગુજરાત સરકારનો ભારત સરકારનો નિર્ણય છે. પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો ત્યારબાદ પહેલી વાર આ પ્રકારનો એક સ્ટ્રિક્ટ ડિસિઝન જેને કહી શકાય, સખત નિર્ણય એ ભારત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જેટલા પણ પાકિસ્તાની નાગરિક છે જે ભારત દેશની અંદર છે તેમને છોડી દેવું પડશે. જો એ લોકો નહીં છોડે અને ભારતમાં રહેશે તો એ ગેરકાનૂની રીતે રહેતા હશે અને પોલીસ એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકશે. આ બધાની વચ્ચે એક બીજી પણ વાત તને જણાવી દઉં હંસિની, કારણ કે BSF નો એક જવાન જે છે એ અત્યારે પાકિસ્તાનની કસ્ટડીમાં છે અને BSF નો આ જે જવાન છે એ જવાન જ્યારે પહેરો આપી રહ્યો હતો એ વખતે, કારણ કે ઘણી બધી જગ્યાએ એવું છે, પંજાબની આજુબાજુની બોર્ડર તું લઈ લે કે ગુજરાતની આજુબાજુ, ગુજરાતનું 1175 નંબરનું જે પિલ્લર છે એ પિલ્લર ત્યાં આગળ નો મેન લેન્ડ્સ કહેવાય છે અને નો મેન લેન્ડ્સની અંદર આપણને ખબર ન પડે કે આ ભારત છે કે આ પાકિસ્તાન છે. જ્યારે BSF નો જવાન ત્યાં આગળ ડ્યુટી કરી રહ્યો હતો પંજાબની અંદર અને તે ઝાડ નીચે થોડી વાર, કારણ કે ગરમી પુષ્કળ છે અને બોર્ડર ઉપર આ ગરમી વધારે લાગે, તો એ વખતે જ્યારે ત્યાં ઝાડ નીચે બેઠો તો ત્યારે પાકિસ્તાની આર્મીએ, પાકિસ્તાની જે સૈન્ય છે તેમના દ્વારા તેને પકડી લેવામાં આવ્યો. હવે એને કઈ રીતે છોડાવવો તેની પણ રણનીતિ જે છે એ ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. સાથે સાથે એ પણ જણાવી દઈએ કે પાકિસ્તાન હવે આ આખા મામલાને લઈને બોખલાઈ ગયું છે, કારણ કે પાકિસ્તાન જે છે એ ક્યાંક ને ક્યાંક હવે યુદ્ધના ભણકારા તરફ આગળ વધી રહ્યું છે કે સિંધુ જળ સંધિ કરાર જો તોડવામાં આવશે તો અમે લોકો આના ઉપર સખત કાર્યવાહી કરીશું. કઈ રીતે એનો જવાબ આપો, કારણ કે ગૃહમંત્રી અમિત શાહ જે છે તેમના દ્વારા આજે એક મીટિંગ અત્યારે એમના ઘરે પણ બોલાવવામાં આવી છે અને આ મીટિંગની અંદર જે જળ સંચાર મંત્રી છે CR પાટીલ તેમને બોલાવવામાં આવ્યા છે અને આ મીટિંગમાં જે નદી છે, કાશ્મીરની જે 6 નદીઓ છે એ નદીઓનું પાણી કઈ રીતે રોકી શકાય અને કઈ રીતે એને ડાયવર્ટ કરી શકાય તેના ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. જે જળને લઈને જે કરાર કરવામાં આવ્યા છે તેના મુદ્દા ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. આ બધી જ વાતને લઈને આજે અમિત શાહ અને CR પાટીલની મીટિંગ પણ થશે. પણ મહત્વની વસ્તુ કે પાકિસ્તાની જેટલા પણ ભારત દેશની અંદર છે તે લોકોએ ભારત દેશ છોડી દેવો પડશે, તેમને પાકિસ્તાન પહોંચી જવું પડશે, નહીતર એ લોકોનો જે પણ અહીંયા રહી રહ્યા છે એ લોકો ગેરકાનૂની કહેવાશે. હજી એક વસ્તુ તમારી પાસેથી જાણવી છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે સિંધુ જળ કરાર વિશેની, તો એ જે રદ તો કરી દેવામાં આવ્યો છે ને આજે ઘણા બધા એવા વિડીયો પણ સામે આવ્યા છે કે જે ડેમમાંથી પાકિસ્તાનમાં પાણી પહોંચતું હતું એ ડેમના દરવાજા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે ને ધીરે ધીરે એના ઉપર કામગીરી શરૂ કરી દીધી છે. એટલે ક્યાંક આની સીધી જ અસર
અસર છે હવે પાકિસ્તાન ઉપર થવાની છે અને એમાં પણ જે પ્રમાણે તમારા દ્વારા કહેવામાં આવ્યું કે ગુજરાતમાંથી સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે લગભગ 400 જેટલા પાકિસ્તાની છે એ લોકોને પોતાના વતન પાછું જવું પડશે ને એ જ મુજબ હવે કામગીરી કરવામાં આવશે. શું લાગી રહ્યું છે કે હવે ક્યાંક ભારત સરકાર દ્વારા કોઈ બીજા અગત્યના નિર્ણય લેવામાં આવી શકે છે? જો અત્યાર સુધી જેટલા નિર્ણય લેવામાં આવ્યા એમાં સૌથી મહત્વનો મુદ્દો કહી શકાય તો સિંધુ જળ કરાર જે છે તે સૌથી મહત્વનો મુદ્દો છે અને તેનાથી પાકિસ્તાનના લોકોને આની સૌથી વધારે અસર થશે. સાથે સાથે જે ભારતીય નાગરિક ભારતની અંદર રહેલા જેટલા પણ પાકિસ્તાની છે એ લોકોને ભારત છોડી દેવા માટેનું જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને આજે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્પષ્ટ કરી દીધું કે જેટલા પણ પાકિસ્તાની છે એ હવે અહીંયાથી જતા રહે. તો એ પણ એક ખૂબ મહત્વનો નિર્ણય કહી શકાય અને હવે એના ઉપર એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે. નિર્ણય 2 દિવસ પહેલા લેવાયો, જે દિવસે આતંકી હુમલો થયો એના બીજા જ દિવસે આ નિર્ણય લેવાઈ ગયો હતો, પણ હવે એને એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે જે જવાબી કાર્યવાહી છે એ જવાબી કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. કાશ્મીરની અંદર જે સર્ચ ઓપરેશન છે એ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જે આતંકવાદી છે જેમની ઓળખ થઈ ગઈ છે, હંસિની આપણા દર્શકોને જણાવી દઉં કે જે 2 આતંકવાદી છે જે ત્યાંના સ્થાનિક છે, જેમને ત્યાં આગળ સ્થાનિક સપોર્ટ આપ્યો છે આવા આતંકવાદીઓને, એવા આતંકવાદીઓના ઘર જે છે એને LED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે અને તેના થકી એમના ઘર જે છે એ તોડી પાડવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એક ક્લિયર મેસેજ છે, સ્થાનીય લોકોને પણ આ સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ રીતે આને ચલાવી નહીં લેવામાં આવે. સાથે સાથે રાહુલ ગાંધી પણ આજે ત્યાં આગળ પહોંચ્યા, કારણ કે રાહુલ ગાંધી જ્યારે ત્યાં પહોંચ્યા તો લોકોને એવું લાગ્યું કે ક્યાંક રાજનીતિ પણ થશે, પણ રાહુલ ગાંધીનું જે અત્યારે નિવેદન આવી રહ્યું છે એ નિવેદન પ્રમાણે રાહુલ ગાંધીએ એવું કીધું કે અમે ભારત સરકારની સાથે છીએ. ભારત સરકાર જે પણ નિર્ણય લેશે એ નિર્ણયની અંદર અમે એમની સાથે ઊભા છે. એટલે ક્યાંક ને ક્યાંક જેટલા પણ રાજનીતિક પાર્ટીઝ છે એ બધી જ પાર્ટી પણ હવે ભારત સરકારની સાથે જોવા મળી રહી છે. એટલે સરકારની જે વિલિંગનેસ છે કંઈક કરીને, કારણ કે આખો દેશ એવું કહી રહ્યું છે કે આનો બદલો લેવામાં આવે, જે નિર્દોષ લોકોને મારવામાં આવ્યા છે અને એ પણ ધર્મ પૂછીને એમની પાસે કલમા પડવાની વાત કરીને એ લોકોને ક્યાંક એવું પણ કહેવાય રહ્યું છે કે પેન્ટ ઉતારીને પણ ચેક કરવામાં આવ્યા. એટલે આને ક્રૂર આતંકી જે માનસિકતા છે અને જે સ્ત્રીઓ ત્યાં હતી તે સ્ત્રીઓને છોડી દેવામાં આવી, એમની સાથે એમના હસબન્ડને, એમના દીકરાને ગોળી મારી દેવામાં આવી. તો ક્યાંક ને ક્યાંક આતંકી માનસિકતા જે છે એ માનસિકતાની સામે હવે જવાબ આપવાનો સમય આવ્યો છે અને એ જવાબ આપવા માટે જે સરકારની વિલિંગનેસ જોઈએ કે ના અમારે કરવાનું જ છે એ હવે ધીરે ધીરે સરકારે કરીને બતાડવું પણ પડશે. નહીતર ક્યાંક જે હિન્દુવાદી સરકાર જે છે, અને કારણ કે જો હિન્દુઓએ સરકાર તો લાવીને આપી દીધી અને જેમ કે છે ને કે કારણ કે ઘણી બધી ભારતીય જનતા પાર્ટીની સભામાં આપણે જઈએ તો લોકો એમ કહેતા હોય છે કે હિન્દુ જાગો, હિન્દુ જાગો. તો હિન્દુ તો જાગી ગયા, સરકાર આવી ગઈ હિન્દુ વાળી સરકાર કે જે પોતાને હિન્દુઓની સરકાર કહે છે. હવે એ હિન્દુઓની રક્ષા કરવાનું કામ જે છે એ આ સરકારનું છે, કારણ કે ત્યાં ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે. આમ તો આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પણ અહીંયા આગળ તો આતંકવાદીઓએ પૂછ્યું અને કરવામાં આવ્યું છે. નેવલની પણ એક્સરસાઇઝ જે છે એ શરૂ કરી દેવામાં આવી છે. દરિયાની અંદર જોવા જઈએ તો મિસાઇલ પરીક્ષણની એ પણ ચાલુ થઈ ગયું છે. સામે પાકિસ્તાન એવું કહી રહ્યું છે કે અમે પણ કાર્યવાહી કરીશું, અમે કઈ શાંત નહીં બેસી રહીએ. અને જો યુદ્ધના ભણકારા જે રીતના વાગી રહ્યા છે, જે રીતે વાત કરવામાં આવી રહી છે, કારણ કે પાકિસ્તાન પણ હવે પોતાની જાતને તૈયાર કરી રહ્યું છે, આ બાજુ ભારત છે એ કોઈ પણ રીતે ટોલરેટ કરવા નથી માંગી રહ્યું અને ખૂબ જેને કહી શકાય ને કે આટલા વખતથી લાંબા સમયથી જે આખો મુદ્દો પડેલો છે કે POK કોનું, એને લઈને પણ સખત ચર્ચાઓ ચાલી રહી છે. 370 હટ્યા બાદ જે ચર્ચા કાશ્મીરમાં થઈ રહી છે, POK કોનું, એ પાકિસ્તાન એટલે પાક ઓક્યુપાઈડ કાશ્મીર જેને આપણે કહીએ છીએ, તો એ પાક ઓક્યુપાઈડ કાશ્મીર જે છે એ હવે પાછો લેવાનો સમય જે છે એ ભારત સરકાર કહે છે કે આવી ગયો છે. એટલે ક્યાંક ને ક્યાંક આ આખા મામલામાં હવે એ સ્પષ્ટ છે કે ભારત કોઈ પણ રીતે ચલાવી નહીં લે. ભારત આનો મુંહતોડ જવાબ આપશે અને એ જવાબ આપવા માટે પાકિસ્તાન જે છે, પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક હલબલાઈ ગયું છે. એને એક વસ્તુ પાકિસ્તાનને લાગી ગઈ છે કે કદાચ જો ભારત આ રીતે
અટેક કરે કે કંઈક કરશે તો સામે જવાબ કઈ રીતે આપવો, કારણ કે પાકિસ્તાન પાસે અત્યારની જે સિચ્યુએશન છે, કારણ કે ક્યાંક એ આર્થિક રીતે તૂટી ગયેલું છે, ક્યાંક પાકિસ્તાની સૈન્ય જે છે એ સૈન્ય પણ એટલું નથી જેટલું ભારતનું સૈન્ય છે, એટલે એ પણ એક ખૂબ મહત્વ રાખી રહ્યું છે. પણ અત્યારનું જે ડિસિઝન લેવામાં આવ્યું છે ગૃહમંત્રી અમિત શાહ તરફથી, ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ સંદેશ છે કે કોઈ પણ પ્રકારની આતંકવાદી ગતિવિધિને ચલાવી નહીં લેવામાં આવે. એટલે જે પ્રમાણે આજે આપણે વાતચીત કરી, ખાસ કરીને રાહુલ ગાંધી પણ અત્યારે હાલ ત્યાં પહોંચ્યા છે, એમને પણ લોકોની સાથે વાતચીત કરી છે. અને જો વાત કરવામાં આવે અમિત શાહ વિશેની, તો એમના દ્વારા પણ દરેક મુખ્યમંત્રીને ફોન કરી દેવામાં આવ્યો છે કે તમારા જગ્યામાં જેટલા પણ વિસ્તારમાં રહેતા પાકિસ્તાનીઓ હોય એ લોકોને હવે તમારે એમના વતન પાકિસ્તાન પાછા મોકલવાનું કામ કરી નાખવાનું છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ જે નિર્ણય સામે આવ્યો છે એના ઉપર ભારત સરકાર દ્વારા અને ખાસ કરીને જે તે મુખ્યમંત્રી છે એ લોકોની દ્વારા કેટલું કામ કરવામાં આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.